નમસ્કાર મિત્રો, આજે એક મુલાકાતમાં આપણે એક એવા વ્યક્તિત્વની ઓળખાણ કરાવવાની છે જેના વિશે એક કાર્યક્રમમાં આટલું ઓછામાં પતાવવું બહુ મોટું કામ છે. છતાં પણ તમને એમના વિશે હું થોડીક વાતો કરીશ અને પછી એ પોતે પણ એમના અનુભવ વિશે કહેશે. તો મિત્રો, તમે બધા એક સિરિયલ અનુપમા એ તમે જોતા જ હશો. કેટલા વખતથી કન્ટિન્યુઅસ ચાલે છે અને ખૂબ જ પોપ્યુલર સિરિયલ છે. ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દુનિયાના લગભગ બધા જ દેશોમાં ટેલિકાસ્ટ થાય છે. એ સિરિયલમાં અનુપમાનો જે રોલ કરે છે, એમના બાપુજીનો રોલ કરે છે. એમનું નામ છે શ્રી અરવિંદ વૈદ્ય. એ આજે આપણી સામે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે, જે આપણા બધાનું ખૂબ જ સૌભાગ્ય છે. એમણે એમની શરૂઆત જર્નીની નાટકોથી કરી હતી, પછી સિરિયલ અમદાવાદમાં, ટીવીમાં. એ પોતે દિગ્દર્શક છે, પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે અને ખૂબ જ સારા એક્ટર છે. એમને બહુ જ વર્ષો પહેલાં મેં ઈસરોમાં એક સિરિયલમાં એમની સાથે થોડુંક મેં કામ કરેલું અને આજે મારી સામે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. એ મારા માટે પણ બહુ સૌભાગ્યની વાત છે. તો શ્રી અરવિંદ વૈદ્ય. સૌથી પહેલાં મારું નામ. શરૂઆતમાં જ્યારે મને પૂછતા નાટકમાં કોઈ પણ માણસ આવીને પૂછે નામ શું, એટલે હું કહું અરવિંદ ગોપાળ વૈદ્ય. મારી બોલવાની રીત ઉપરથી એમને એમ લાગે કે આ માણસ ગુજરાતી નથી, કારણ કે હું અરવિંદ દનો ઉચ્ચાર આખો કરું, ગોપાળ ળનો ઉચ્ચાર આખો કરું અને વૈદ્ય અરવિંદ ગોપાળ વૈદ્ય એમ કહું એટલે એમને લાગે કે આ માણસ આવું કેમ બોલે છે. પછી હું કહું કે આમ હું મરાઠી છું, મહારાષ્ટ્રીયન છું, સાતારા જિલ્લામાં જન્મેલો માણસ છું, પણ વર્ષોથી જન્મ પછી તરત જ અમદાવાદમાં આવ્યા. પણ કોલેજ સુધી મને ગુજરાતી આવડતું નહોતું, કારણ કે હું જે વિસ્તારમાં રહેતો હતો એ ભદ્ર વિસ્તાર, એમાં બધા જ મરાઠી હતા. કોલેજમાં ગયો પછી પણ ગુજરાતીનો સંબંધ નહોતો, કારણ કે હું અંગ્રેજીમાં બોલતો. પણ મરાઠીમાં મહારાષ્ટ્ર સમાજમાં એક ભાઈ આવ્યા, રામભાઉ જોશી, નાટ્યપ્રેમી, ગાંડો નાટકની પાછળ. આમ એ આરટીઓમાં નોકરી કરે, પણ એનું દિલ, એનો દિમાગ આખો વખત મરાઠી નાટકો નાટકો નાટકો. એને બધા લોકો ઓળખે એને. એમની સાથે પરિચય થયો અને એકવાર એ નાટક કરતા હતા, એનું રિહર્સલ કરતા હતા, ત્યારે હું જઈ ચડ્યો. અને રાતના મેં એમને કહ્યું, શું રામભાઉ, આમાં નાટકમાં શું કરવાનું, આમ બોલવાનું યાર, આમાં શું, ઇટ્સ વેરી ઇઝી. ત્યારે મને એને કહ્યું કે વસંત, આ વસંત એટલા માટે કહેતા હતા, મારું નિક નેમ તો પણ ના મરાઠીમાં કહે છે એ વસંત છે, કારણ કે મારી મા એમ કહેતી હતી હું વસંત ઋતુમાં જન્મ્યો છું, એટલે મને વસંત કહેતા હતા. મારી આજુબાજુમાં બધા વસંત કહે મને વસંત કે આ ઇટ્સ નોટ ડેટ ઇઝી. અરે મેં કહ્યું શું વાત કરો છો રામભાઉ, કંઈ પણ આપણને આપો, આપણે બોલી બતાવીએ. એટલે એમણે મને એક નાટકની પુસ્તક આપ્યું, જે કરવાના હતા એ, અને મને કે બોલ. હવે બોલ કહ્યું ને, ત્યાં સુધીમાં બધા એમના વિદ્યાર્થીઓ આવી ગયા હતા. તમે નહીં માનો, આઈ કુડ નોટ રીડ, એટલે મારાથી વંચાયું નહીં એ. મરાઠી મારી માતૃભાષા, મને આવડે તો ખરું બોલતા, પણ નાટકનું બોલવાનું હતું. અને એ मी कुठे गेलो काय ताई તું આમ થઈ ગયું સાંભળ્યો. મારી સામે જોઈને મને કહ્યું કે કેવું લાગે છે. એટલે મેં કહું નથી આવડતું, પણ હું મારે કરવું જ છે. હવે તો રોલ કરવો જ છે. તમે મને રોલ નાનો આપો, કશાકનો કંઈ પણ રોલ આપો. એ વખતે રોલ નહોતો કહેતો, ભૂમિકા આપો એમ કહેતો હતો. મરાઠીમાં વાત ચાલતી ત્યાં કે તમે મને કોઈ પણ ભૂમિકા આપો, મારે હવે કરવી જ છે. અને મારી નાટ્ય યાત્રા અથવા વોટ એવર યુ કોલ એ શરૂ થઈ.
અને એ મારા સૌથી પહેલા ગુરુજી, અને સાચા અર્થમાં ગુરુજી, બિલકુલ સાચા અર્થ. બહુ જ સરસ માણસ, બહુ અદ્ભુત માણસ, પણ તમે પગે પગે લાગવાનું મન થાય એવો માણસ. હા, ચોક્કસ. પણ તમારી મૂળ ભાષા મરાઠી છે એ અત્યારે તમને સાંભળીએ છીએ તો લાગે જ નહીં, એવું લાગે તમે ગુજરાતી જ છો. જો કે આપણે બધા એક છે, પણ એમ કે તમારું ગુજરાતી એટલું સરસ અને શુદ્ધ છે કે આમ ખબર જ ના પડે તમને. એનું કારણ એ છે કે રામભાઉ જોશીએ એકવાર મને કહ્યું મારા ગુરુનું નાટક છે એમ જોવા જઈએ. મેં કહ્યું તમારે પાછા ગુરુ છે? મને કહે હા, જશવંત ઠાકર. અને અમે એમનું નાટક કાશીનાથ નામનું નાટક, એમાં એ પોતે પણ ભૂમિકા કરતા હતા, એ જોવા ગયા. અને સેકન્ડ એક્ટમાં એમનું મૃત્યુ થતું હતું. એ ડેથથી ને એમણે એવો કંઈ અદ્ભુત કર્યો, એ વોઝ સ્પેલ બાઉન્ડ, કે એ બહુ અદ્ભુત. મને બહુ ગુજરાતી તે વખતે સમજાય નહીં, એટલે સમજાય ખરું પણ એટલું બધું. પછી સેકન્ડ એક્ટ પછી અમે અંદર ગયા અને મેં કહ્યું સાહેબ તમારું હવે પૂરું થયું આ? મને કે હા. હવે નહીં આવો તમે? નહીં. એટલે મેં રામભાઉને કહ્યું ચાલો પછી હવે પતી ગયું, મારે જોવું નથી આગળ. અને નાટક બેસો નાટકમાં, નાટક પત્યા પછી પાછા મળવા ગયા ત્યારે મેં કહ્યું કે ગુરુજી મારે આમના જેવું કરવું છે. ત્યારે જશવંત ઠાકરે મને એમ કહ્યું કે HK આર્ટ્સ કોલેજ, હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કોલેજમાં નાટ્ય વિભાગ ચાલે છે, એના એ ડીન હતા. એમણે મને કહ્યું ત્યાં તું આવ અને ત્યાં 2 વર્ષનો કોર્સ છે એ કર. અને મેં એ કોર્સમાંથી જોઈન થયો. યશવંત શુક્લા અમારા પ્રિન્સિપાલ હતા. અને મારી આ ખરી નાટ્યયાત્રા શરૂ થઈ. હવે તમારી જે ટેલિવિઝનની જે શરૂઆત થઈ, બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝનથી અત્યાર સુધીની, એના વિશે તમારી રસપ્રદ વાતો અમને જણાવો. ટેલિવિઝનની યાત્રા એવી રીતે શરૂ થઈ કે આ તો આ નાટક કરવાનું શરૂ થયું. ગુજરાતી પર પ્રભુત્વ મેળવ્યું, એવું પ્રભુત્વ કે હું વ્યવસ્થિત સારી રીતે ગુજરાતી બોલતો થયો. એટલે ક્યારેક એમ લાગ્યું કે હું સવાયો ગુજરાતી છું. લાગે છે. ફક્ત એટલું હતું કે પહેલાં જ્યારે ગુજરાતી બોલતો ત્યારે બહુ શુદ્ધ બોલતો હતો, કારણ કે પેલું મરાઠીનું પેલું આવે ને. હા, પણ ત્યારે જશવંતભાઈએ કહ્યા ના ના આમ નહીં, આમ બોલ, આમ નહીં, અને થોડીક કલોક્વિયલ ભાષા બોલ તો લાગશે. નહીં તો એમ લાગે પેલું પિગ્મેલિયનમાં જેમ પેલો એક કહે છે કે શી ઇઝ નોટ એન ઇંગ્લિશ વુમન, પેલો બીજો પૂછે છે કે હાઉ કેન યુ ટેલ મી. એટલે પહેલો કહે છે, બહુ સુંદર વાક્ય છે, શી સ્પીક સો કરેક્ટ ઇંગ્લિશ દેટ શી કેનોટ બી એન ઇંગ્લિશ વુમન. એવું મારું થતું હતું. હું એટલું શુદ્ધ ગુજરાતી બોલતો હતો કે લોકોને આ માણસ ગુજરાતી ના હોઈ શકે એવું. પણ પછી થયું હવે તે વખતે ટેલિવિઝન શરૂ જ નહોતું થયું. ઈસરો હતું, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અને એમાં ભરતી કરવાની હતી. ત્યારે મેં એપ્લિકેશન કરી હતી પ્રોડક્શન વિભાગમાં કે મારે આ કરવું છે. શિફ્ટ કરીને મારે જાણવું હતું કે કેમેરા શું છે, કેવી રીતે આ બધું થાય છે. બરાબર. અને આઈ વોઝ સિલેક્ટેડ. અને ત્યાં ફોર્ચ્યુનેટલી મને બહુ સારા માણસો મળ્યા. ત્યાંથી આવેલા બધા FTII નવા જે ચહેરા બધા આવ્યા હતા એ બધા ત્યાં જોઈન થયા હતા. એમાં મને મિસ્ટર વાલ્મીકી મળ્યા, આ કેતન મહેતા, એટલે ઘણા બધા ત્યાં મળ્યા. અને એમના જ્ઞાનનો ઉપયોગ મેં કરી લીધો. હું કહું કે ભાઈ દાખલા તરીકે હું કહું કે આ ગાયન કેવી રીતે પિક્ચરાઇઝ થાય, એટલે કે પેલો અમારો પ્રોડ્યુસર બહુ સરસ હતો વાલ્મીકી. એમણે કહ્યું કે એક કામ કરતે પહેલે એક ગીત રેકોર્ડ કરતે હૈ. એટલે ગીત રેકોર્ડ કેમ કરવું, પછી એ કેવી રીતે આઉટડોર કેવી રીતે કરવું, આ બધું એ શીખવાડતા હતા મને. તમે શરૂઆત કરી પ્રોડક્શનમાં? હા, નેચરલી. પણ આઈ વોઝ અ ડિરેક્ટર અગેન. પણ એ ડિરેક્શન જુદું અને આ ડિરેક્શન જુદું, અને એ બંનેનો ભેદ મને ત્યાં સમજાયો કે ત્યાં શું ડિરેક્શન હોય ને આ અહીંયા ડિરેક્શન. અને એ રીતે શરૂ થયું. અને પછી આ દૂરદર્શન આવ્યું. એટલે દૂરદર્શનમાં કામ શરૂ. પછી મેં ઈસરો છોડી દીધું અને સ્વતંત્ર તરીકે આ કામ શરૂ કર્યું. પછી એમાં ત્યાં સુધીમાં નાટકો ખૂબ કરતો હતો, અત્યાર સુધી એ જ કરું છું. પણ એને કારણે એનો લાભ મને આ બધી સિરિયલો, તે વખતે સિરિયલો નહોતી, તે વખતે ભાગ 1, ભાગ 2. એમાં તમારી સૌથી પ્રખ્યાત કઈ સિરિયલ હતી એ વખતે?
ભલાભૂસાના ભેદ ભરમ. હા ભલાભૂસાના ભેદ ભરમમાં એક બહુ સુંદર પાત્ર હતું ભલા કાકાનું. અને બહુ મજાની વાત કરું એક તમને. એ મારી ઉંમર કરતાં ઘણા મોટા કેરેક્ટર હતું. સમોર ત્યારથી મેં નાટકો કર્યા ત્યારે પણ મને મારી ઉંમર કરતાં મોટી ઉંમરના જ રોલ મેં કર્યા છે. નાટકમાં પણ દાખલા તરીકે અમે બરફના પંખી નાટક કર્યું હોય તો એમાં હું દીકરીના બાપનો રોલ કરતો હોઉં. એ નોખી માટીની નોખા માનવી કર્યું ત્યારે 80 વર્ષના માણસનો રોલ કર્યો. એમાં એમ જ થતું ગયું અને થતાં એવું થયું કે અત્યારે અનુપમામાં બાપુજી છે. એટલે કેટલીક વાર કોઈ ફોટો પાડવા આવે એટલે હું કહું ભરું હું બાપુજી બનતો હું મેં આમ કરો હા આવી લો હા અભી બાપુજી બનતા હું દીખતા હું ક્યાં. એટલે ત્યારથી પણ એક વસ્તુ મેં રાખી છે કે નાટકોમાં હોય કે સિરિયલમાં હોય મન દઈને કામ કરે. બસ એનું કારણ એ છે મને ગમે છે. મને કોઈ સરકારી નોકરી તો નથી કે બેંકમાં નોકરી કરું છું ભાઈ 11 વાગે જવાનું છે એવું નથી. મને કોઈ કહેતું નથી. પણ મને પ્રેક્ષકો દેખાય સામે નાટકો હોય ત્યારે. નાટકનો શો હોય રાતના પણ સવારે ઉઠું ત્યારે આજે મારો શો છે એ અને હું સાંજે 9 વાગ્યાનો શો હોય તો હું 6 વાગે તો ત્યાં હું હાજર હું. પણ હું પ્રોડ્યુસર પણ હતો, ડાયરેક્ટર પણ હતો. એ રીતે પણ એઝ એન એક્ટર ઓલ્સો અત્યારે પણ અનુપમામાં જો મારે કોલ ટાઈમ 9 વાગ્યાનો હોય તો હું 8:45 વાગે ત્યાં હોઉં ને હોવું જ. અનુપમા પરથી વાત ખાલી પ્રશ્ન એક મને પૂછો, તમારે મુંબઈની જે આ જર્ની છે એ કેવી રીતે શરૂ થઈ? હા, એ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે જેમાં અત્યારે તમે ખૂબ જ ફેમસ છો, તો એની વાત જરા કહો. અમદાવાદમાં તો ખૂબ કામ કર્યું સિરિયલમાં અને એમાં પણ તે ત્યાં ગુજરાતી સિરિયલો હતી બધી. તમે ક્યારે મુંબઈ ગયા હતા? કઈ હવે મુંબઈ કેવી રીતે આવ્યો તો 93માં મારી દીકરીના લગ્ન થયા પછી એને મુંબઈ આવવું હતું. એને અને એના હસબન્ડને બંને આ ક્ષેત્રના. બરાબર છે. એ નાટકોમાં કામ કરે એટલે એમને સ્થાયી કરવા માટે હું મુંબઈ આવ્યો લઈને. ઘર બર બનાવી દીધું, બધું કર્યું અને પછી અહીંયા જા ત્યાં જા. અને મુંબઈમાં બધા મને ઓળખે નાટકને કારણે. ઘણા બધા ઘણા. અને કાંતિ મડિયા કે પ્રવીણ જોશીથી માંડીને ઘણા બધા જેટલા મોટા માથા હતા બધા મને, કારણ કે બધાની સાથે કામ કરેલું મેં. એટલે વાત કરતાં મને કે તું અહીંયા તું પણ રોકાઈ જાય ને હવે ક્યાં. અચ્છા હું શું અમદાવાદમાં થોડુંક નાટ્ય પ્રવૃત્તિ થોડીક ઠંડી થયેલી. કોમ્યુનલ ને આન તે બધા થતા હતા એટલે એટલા બધા શો થાય નહીં. અને આમ પણ નાટકોનો હબ મુંબઈ જ છે મેઇન એવું લાગે. તે વખતે એક વખત હતો ત્યારે અમદાવાદ પણ હતું. પ્રવીણ જોશીના નાટકો જેટલા મુંબઈ નહીં ચાલે એટલે અમદાવાદમાં ચાલે. હાજી હાજી બધાના કોઈને મુંબઈ વાળા બધા આવીને ત્યાં આવીને 2 મહિનાનો પડાવ નાખીને જ્યાં બહુ સુંદર નાટકો ચાલતા હતા. અને એમને ટક્કર આવે એવા નાટકો હું કરતો હતો ત્યાં. મારું ટૂંકમાં ત્યાં તો ચાલતું હતું પણ આ અમુક કાળ એવો આવ્યો એટલે મેં કહ્યું સારું ચાલો અહીંયા કરીએ. અને મને એક બુટાલા નામના પ્રોડ્યુસર મળ્યા. એ એક નાટક કરતા હતા જેમાં એ કાંતિ મડિયા એ ડિરેક્ટ કરતા હતા. તો કાંતિ મડિયા મને કહું આ રોલ તું કર અરવિંદ. સારું. અને શરૂઆત થઈ. અને પછી એ નાટક પછી એમના મિસ્ટર બુટાલાના મેં લગભગ 20 નાટકો ડિરેક્ટ કર્યા. ત્યાર પછી ત્યાં જ પછી બધું. હવે બીજી કઈ સિરિયલોમાં તમે મુંબઈમાં? ઘણી બધી એટલે નામ પણ હતી. એટલે ત્યાં 2-3 સંસ્થાઓ છે. એટલે ટીવી સિરિયલની શરૂઆત પહેલી કઈ સિરિયલ તમને યાદ છે મુંબઈમાં? કઈ સિરિયલ તમે કરેલી? આમ જોવા જાવ તો ના એ તો ઘણી બધી, પણ શરૂઆતમાં અમારા શું નામ એમનું, અધિકારી બ્રધર્સ તે વખતે સરસ એ કરતા હતા. એમની 1-2 સિરિયલોમાં એમણે મને બોલાવ્યો. અને એમાં તો કોણ હતું તો 3 મોટા એક્ટરો હતા એ વખતના. અને
બહુ મોટું કામ હતું. મને કે એની સાથે એક સરસ રોલ છે, એના માટે આવતું, અને એ મેં કર્યું. અને પછી હિન્દી સિરિયલ શરૂ થઈ. પણ પછી વધારે સારું કામ મેં જેડી મજીઠિયા સાથે, કારણ કે જેડી મજીઠિયા નાટકનો જ પર કર્યો, અને એણે આ ક્ષેત્રમાં પોતાની સંસ્થા ઊભી કરી, એટલે એણે મને લીધો. સારાભાઈ એમનું જ. સારાભાઈ એટલે પછી તો એવું થયું કે એ જે પણ કંઈ કરે તો આગલે દિવસે મને ફોન આવે, અરુણભાઈ એક માણસ છે, એ આમ દારૂડિયો છે, પણ નાટકનો માણસ હતો ને હવે નાટક એનું ચાલતું નથી, એટલે આમ થયું છે, એમની પત્ની આમ છે ને એને 5 બાળકો છે, તો એ દારૂડિયો રોલ તમારે કરવાનો છે. એટલે મેં કીધું પણ બાકી કોણ, હજી કાંઈ નક્કી થયું નથી. સૌથી પહેલાં આ વિચારાય એટલે તમને કહું છું. પછી આતિશ કાપડિયાનો, એના ડિરેક્ટરનો ફોન આવે, કંઈ નામ ખબર પડે અને કે સિરિયલની તમારે કે નામ નથી, પણ અમે કાલે હવે પેલામાં જવાના છીએ ચેનલમાં, નક્કી કરીને તમને કહીશું. પછી 2-3 દિવસ પછી ફોન આવ્યો કે તમારી પત્ની સરિતા જોશી છે. અરે મેં ક્યાં બાત હે. અને એમાં 5 તમારા દીકરાઓ છે, એમના દીકરાઓ આ છે ને તમે, બહુ સુંદર પાત્ર હતું. અને ત્યાંથી પછી આની સાથે શરૂઆત થઈ. અને વિપુલ શાહ જે ઓપ્ટિમિસ્ટિક્સ નામની સંસ્થા ચલાવે છે, એ મારા પણ મિત્ર. એટલે કાં તો હું ઓપ્ટિમિસ્ટિક્સમાં હું, કાં તો હું આમાં હું. અને હવે તમારી જે મુખ્ય અત્યારે ચાલુ છે અનુપમા, એના વિશે તમે થોડીક વધારે વાત કરો, જે બધા અત્યારે જોવે છે તમને વધારે મજા પડશે. એકવાર મને ફોન આવ્યો, તે વખતે આ કોવિડનું થયું ને એના થોડાક વખત પહેલાં ફોન આવ્યો કે આમાં આ સંસ્થા છે, ડાયરેક્ટર્સ કટ નામની સંસ્થા, અને હું विवेक जैन बोलूँ છું, और आपके लिए एक रोल की बात करनी है, कब आ सकते हैं, मिल सकते हैं. तो कहाँ है आपकी ऑफिस? यहाँ. ने મળવા ગયો. એટલે એમણે કહ્યું કે हम 3 साल से आपके पीछे पड़े हैं, लेकिन आप या तो ऑप्टिमिस्टिक्स में काम करते हो या तो इधर काम करते हो. अभी कोई भी आपके पास सीरियल नहीं है. मेरे को हाँ नहीं, लेडी में नहीं, तो हमारे पास एक सीरियल है. શું નામ છે? नहीं, नाम नक्की नहीं हुआ है. कौन बीजा और कोई नक्की नहीं है, हम सब कर रहे हैं. એટલે મેં એને કહ્યું, મેં કહું હું ઓડિશન આપવા નહીં આવું. મને કે કેમ? મેં કહું એટલા માટે કે મને થોડુંક એવું લાગે છે કે મને 10-12 જણા બોલાવે છે, એમાંથી મારે થવાનું છે. મને આ ઉંમરે હવે હું લગભગ 80નો થયો છું. આપ લગતે નહીં, હવે કોઈ એ વાત અલગ છે. પણ હવે એમાં કોમ્પિટિશનમાં મારે નથી ઉતરવું. એટલે તમે મારું કામ જોયું છે અને મને એટલા માટે બોલાવવા માગતા હો, તો એ કરવાની શું જરૂર છે? ઓડિશન આપવાની શું જરૂર છે? હા, તમે એમ કહો કે લુક ટેસ્ટ આપીએ આપણે, કે આમાં કેવો લાગે છે, આમાં કેવો લાગે છે. તમને એમ લાગે બહુ યંગ લાગે છે તો એને મૂછો આપવી, એને આમ, અથવા તો ન જ લેવો, અથવા તો પૈસાની રીતે કંઈક, નહીં હું 5 રૂપિયા માગું છું, તમે કહો છો 1 રૂપિયામાં કામ કર, તો કદાચ. બાકી આપણે, અને બીજું મેં કહું મારી થોડીક શરતો છે, તો મુંબઈની બહાર નાયગાંવમાં ક્યાંક શૂટ હોય તો મારે નથી કરવું. મારી પાસે તો કે અહીંયા જ છે, અને દેટ વી વી સ્ટાર્ટેડ. વાહ. હવે તમારી આખી જે જર્ની છે એને લગભગ 50 વર્ષ પૂરા થઈ ગયા. વધારે છે, 60 વર્ષ. અરે વાહ. તો એક અદ્ભુત, અને એ તમને આખી જર્ની, તમારો આખો લાઈફનો એક્સપિરિયન્સ, હવે આપણી પાસે સમય થોડોક ઓછો છે, તો એ જરા અમને એક્સપિરિયન્સ કહું એના કરતાં જે નવા બધા આવે છે એમના માટે હું એક સાદી સીધી વાત કરું કે તમે જે કામ કરો ને એ દિલથી કરો. તમને જો ગમતું હોય તો જ કરો. મારો કોલ ટાઈમ 9 વાગ્યાનો હોય તો હું બાજુમાં જ રહું છું, છતાંય 8 વાગે ઘરેથી નીકળી જાઉં, 8:45 વાગે આઈ મીન મારી રૂમમાં હોઉં હું, પૂજા પતાવીને. તો 9 વાગીને 1 મિનિટ કે 2 મિનિટે મેકઅપમેન આવીને મને મેકઅપ કરે છે. મને કોઈ કહેતું નથી કે આટલા વાગે આવો, તમારો કોલ ટાઈમ આટલા વાગ્યાનો છે ને મને ગમે છે એ કામ. ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિસિપ્લિન જેટલું છે, માત્ર ડિસિપ્લિન છે એટલે પેલા જે સોલ્જર છે એમ એવું નથી. દિલથી તમે આવો, તમે તમારું કામ
મનપૂર્વક કરો. કરો. હા, આ એક સૌથી તમને ન ગમતું હોય તો ન કરો. હું રાવણનો રોલ હોય તો પણ રાવણના રોલમાં મન દઈને કામ કરો તો અરવિંદ ત્રિવેદીનું જેમ રાવણ વખણાયો, કારણ કે એ તમને મજા નથી આવતી અથવા આ નહીં પ્રાણ સાહેબ નાટકમાં રોલ કરતા હતા ત્યારે તમને એમ લાગે આ માણસને મારવો જોઈએ, કેમ? પણ તમે એને પ્રત્યક્ષ જુઓ તો એમ લાગે કેવો માણસ છે. કેટલા સરસ. એટલે એ તમને જે કંઈ કામ કરવું હોય મન દઈને કરો તો સારું કરો તમે. અને પછી 2 વર્ષ કે 4 વર્ષ કે 5 વર્ષ પછી તમારું કામ બોલે છે. કામ બોલે છે. આજે હું બહુ નમ્રતાપૂર્વક એટ ધ સેમ ટાઈમ એનાથી કહું છું કે હું 84 વર્ષનો થયો છું, છતાંય મેં કોઈ દિવસ કામ માગવા માટે કોઈના ત્યાં ગયો નથી. આ કામ પત્યું એટલે બીજું એટલે ત્રીજું બહુ તો વચમાં 1-2 મહિના હું કામ ન કરતો હું, ત્યાં સુધી બીજું કંઈક ચાલતું હોય એટલા માટે. પણ આઈ એમ બિઝી જસ્ટ બિકોઝ ઓફ ધીસ. મારો સ્વભાવ અને મારું ડેડિકેશન, તમારું જેટલું ડેડિકેશન તમારે જે કોઈ કામ કરતા હોય, જે કંઈ પણ એમાં ફૂલ ડેડિકેશન હોય તો ઇટ મેક્સ અ ડિફરન્સ, લોટ ઓફ ડિફરન્સ. વાહ, બહુ સરસ. બધાએ લાંબુ તો બોલવું નહીં, કારણ કે આમ બોલું તો વર્ષોના વર્ષો વીતી જાય એટલું લાંબુ છે. ખૂબ 60 વર્ષ જો મારા નાટકની દુનિયામાં હોય તો કેટલા એના ગણ્યા દિવસો, એના ગણ્યા મિનિટો, તો બહુ લાંબુ થઈ જાય. વાહ, તમારી સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી. ઘણી બધી રસપ્રદ વાતો જાણવા મળી, ઘણું બધું શીખવાનું મળ્યું. આજે આપણે મુલાકાત કરી અરવિંદભાઈ વૈદ્ય સાથે, જે બહુ જ ઊંચી કોટીના અને સારા કલાકાર છે. આવી જ રીતે આપણે ફરી પાછા મળતા રહીશું એક મુલાકાતમાં એક નવા વ્યક્તિત્વ સાથે. અરવિંદભાઈ, થેન્ક યુ વેરી મચ.